જી આજના દિવસે સૌથી પહેલાં 5 સ્ટાર ફાઇનાન્સ પર આપણે નજર કરીશું, કારણ કે ત્યાં આગળ એક બ્લોક ડીલ થવાના સમાચાર છે. પી ઇન્વેસ્ટર અહીંયા હિસ્સો વેચી શકે છે લગભગ 19.22% જેટલો. 768ની એક ફ્લોર પ્રાઇસ અહીંયાથી નક્કી કરવામાં આવી છે અને $517 મિલિયન અહીંયાથી શક્ય છે. એટલે લગભગ 5% ડિસ્કાઉન્ટ પર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. 5 સ્ટાર ફાઇનાન્સમાં આજે આપણને બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચવાનો સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. લગભગ 768નો ફ્લોર પ્રાઇસ અને 19.22% હિસ્સો વેચી શકે છે. આ ઉપરાંત એએસકે ઓટોમોટિવનો આજથી ઓએફએસ ખુલવા જઈ રહ્યો છે. નોન રિટેલ માટેનું ઓએફએસ છે અને ઓએફએસ દ્વારા 516.4 કરોડ એકત્ર કરવાની કંપનીની યોજના છે. બેઝ સાઇઝ 469 કરોડનો છે અને ગ્રીન શૂ ઓપ્શન માત્ર 47 કરોડનો રાખ્યો છે. ઓએફએસની ફ્લોર પ્રાઇસ 433 રાખવામાં આવી છે. 7% ડિસ્કાઉન્ટ પર આપણને આ ઓએફએસ આવતો જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પ્રમોટર કુલદીપસિંહ રાઠી અહીંયાથી લગભગ પોતાનો 6% હિસ્સો વેચવા જઈ રહ્યા છે. એટલે આ ઓએફએસ જે આવી રહ્યો છે એના પર એક ખાસ ફોકસ, કારણ કે તમને જે પ્રાઇસ આવી રહી છે ઓલમોસ્ટ એની આજુબાજુ જ આપણને આ જે એ છે 433ની પ્રાઇસ છે. એટલે થોડા ઘણા ડિસ્કાઉન્ટ પર તમને આજે આ સ્ટોક શરૂ થતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે. પરંતુ આજે તમારે ખાસ કરીને ટાટા મોટર્સ, એમએનએમ, ઓલા જેવી કંપનીઓ અને ખાસ કરીને મારુતિ જેવી કંપનીઓને પણ તમારે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે કર્ણાટક સરકાર અહીંયાથી એક ઈવી અને હાઇબ્રિડ પોલિસી આવનારા સમયમાં લાવી શકે છે. 5 વર્ષ માટે આ પોલિસી લાવી શકે છે અને જેમાં તમને જે ઈવી ગાડીઓ છે, સ્કૂટર છે કે હાઇબ્રિડ ગાડીઓ છે એ બધાની અંદર તમને થોડી જે રોડ ટેક્સ છે એની અંદર છૂટછાટ આપવામાં આવી શકે છે. 25 લાખ સુધીની ગાડીઓ પર રોડ ટેક્સમાં છૂટ શક્ય છે અને રાજ્ય સરકારની 50,000 કરોડના રોકાણની તૈયારી છે. એટલે ખાસ કરીને અહીંયાથી આપણે જોયું હતું કે યુપીમાં જ્યારે આ પ્રકારની વાત ચાલી હતી ત્યારે મારુતિ, ટાટા મોટર્સ, એમએનએમ જેવા સ્ટોકમાં એક સારો એવો ઉછાળો આવ્યો હતો. એટલે અહીંયા પણ એક ફોકસ રાખજો. ટાટા મોટર્સ, એમએનએમ એટલે જેટલી પણ પેસેન્જર વ્હીકલ બનાવનારી કંપનીઓ છે એના પર એક ફોકસ રહેશે અને એમાં પણ હાઇબ્રિડ પણ છે. એટલે મારુતિ પર પણ ખાસ ફોકસ રાખવાનો છે. પરંતુ ખાસ કરીને જો અહીંયા એચએસબીસી ઓલા ઇલેક્ટ્રિક પર 140નો ટાર્ગેટ આપી રહ્યા છે, બાયનો કોલ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ખાસ કરીને સર્વિસ રિક્વેસ્ટથી જે ઓલા સર્વિસીસના સેન્ટર છે તે અત્યારે ઉભરાયેલા પડી રહ્યા છે અને ખાસ કરીને કંપની અત્યારે જે પરિસ્થિતિ સુધારવા માટે છે ઘણા બધા પગલાં લઈ રહી છે અને ખાસ કરીને આ જે એક આખું પોઝિટિવ અત્યારે લાગી રહ્યું છે અને સર્વિસની ક્વોલિટી આવનારા સમયમાં સુધરી શકે એવી તેમને આશા છે. એટલે તેમણે 140ના લક્ષ્ય અહીંયાથી આપ્યા છે ઓલા ઇલેક્ટ્રિક માટે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. બીજી તરફ તમને વેદાંતા ફરી એક વખત ફોકસમાં રાખજો, કારણ કે હજી હમણાં થોડા વખત પહેલાં જ આ કંપનીએ તમને એક વચગાળાનું ડિવિડન્ડ આપ્યું હતું. ફરી એક વખત 8 ઓક્ટોબરે તેઓ વચગાળાને ડિવિડન્ડ આપવા પર વેદાંતા વિચાર કરી રહી છે. એટલે આના પર એક ફોકસ રાખજો. ઘણો જ ડિવિડન્ડ yieldડ આપનારો સ્ટોક બનવાનો છે, કારણ કે આપણે છેલ્લા એકાદ વર્ષની અંદર જોયું છે કે વચગાળાનું સ્પેશિયલ ડિવિડન્ડ તરીકે આ કંપનીએ ઘણા રિવોર્ડ આપણને આપતા જોવા મળ્યા છે. એટલે વેદાંતા પર પણ એક ફોકસ આજે તમારે રાખવાનો છે. બીજી તરફ હિન્દ કોપર પર નજર રાખવાનો છે, કારણ કે મધ્યપ્રદેશના માલચખંડમાં આવેલો જે પ્લાન્ટ છે એક પ્લાન્ટ કદાચ અહીંયાથી કંપની આવનારા સમયની અંદર બંધ કરી શકે છે અથવા તો વેચી શકે છે. કંપનીએ આ માટે શેરધારકો અને સરકારની મંજૂરી લેવાની છે. અત્યારે માત્ર બોર્ડ બેઠકમાં નિર્ણય લેવાયો છે. એટલે આવનારા સમયમાં હવે આ પ્લાન્ટને વેચવાનો નિર્ણય લઈને તેઓ સરકાર પાસે અને ખાસ કરીને શેર હોલ્ડર પાસે જશે. ત્યાંથી તેમને કેવો રિસ્પોન્સ મળે છે એના પર આગળનો આ નિર્ણય લેવામાં આવશે. એટલે એના પર એક ખાસ ફોકસ. હિન્દ કોપર તમને થોડો ઘણો કદાચ આજે અહીંયા ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ પોલિસી બજાર એટલે કે પીબી ફિનટેકને ખાસ ધ્યાનમાં રાખજો. ગઈકાલે આ સ્ટોકમાં એક સારો એવો ઘટાડો આવ્યો હતો, પરંતુ ખાસ કરીને CNBC TV 18ના સૂત્રો તરફથી અત્યારે જાણવા મળી રહ્યું છે કે કંપની હેલ્થકેર સેગમેન્ટની અંદર એન્ટ્રી કરવાની યોજના ધરાવી રહી છે. પોતે એક પોતાની હોસ્પિટલ ચેઇન શરૂ કરવા માટેનો વિચાર કરી રહી છે અને હેલ્થકેર ઇકોસિસ્ટમમાં એક વેલ્યુ ક્રિએશનથી યોજના તેઓ અહીંયાથી ધરાવી રહ્યા છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. પીબી ફિનટેક જો કે કંપનીએ અત્યારે નિવેદન જો તમારી સ્ક્રીન પર ચાલી રહ્યા છે, છેલ્લા એનાલિસ્ટ મીટમાં કોલમાં હેલ્થકેર સેક્ટરમાં તકો સાધવાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ ખાસ કરીને એમનું અત્યારે અહીંયાથી કહેવું છે કે હેલ્થકેર સેક્ટરમાં તકો સાધતા રહીશું, પણ અત્યારે કોઈ નિર્ણય નક્કર એમણે નથી લીધો. અને ખાસ કરીને જે હેલ્થકેર અને હોસ્પિટલો વચ્ચેની જે વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચેનો જે તાલમેલ છે આવનારા સમયમાં વધે તો પછી કદાચ એવો આગળના સમયમાં વિચાર કરી શકે છે. એટલે કંપનીની પણ આ અંગે એક સ્પષ્ટતા
આવતી જોવા મળી છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. બર્નસ્ટેઇન પીબી ફિનટેક પર જુઓ, તમને ખાસ કરીને આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 1720ના ટાર્ગેટ આપી રહ્યા છે. જોકે એમનું પણ કહેવું છે કે હેલ્થકેર બિઝનેસનો આઈડિયા અત્યારે વધુ સ્પષ્ટ નથી, એટલે ખાસ કરીને અહીંયાથી જે કેટલા ફાઇનાન્શિયલ કમિટમેન્ટ આ કંપની આવનારા સમયની અંદર કરે છે આ પર્ટિક્યુલર સેક્ટર માટે, એના પર એક તમારે ફોકસ રાખવાનો રહેશે. અને ખાસ કરીને અત્યારે તો આ કંપનીમાં એક સારો એવો ગ્રોથ આપણને જોવા મળ્યો છે, એટલે પીબી ફિનટેક આજે તમને થોડું ઘણું સમાચારમાં રહેતું દેખાઈ શકે છે. બીજી તરફ ક્રિષ્ના ડાયગ્નોસ્ટિકને ખાસ ફોકસમાં રાખજો. અપુલ્કી હેલ્થકેરમાં હિસ્સો ખરીદવા માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી ગઈ છે. લગભગ 23.53% તેઓ હિસ્સો ખરીદવાના છે. ખાસ કરીને અપુલ્કી હોસ્પિટલ મેન્ટેનિંગ, ઓપરેટિંગ અને સ્થાપના કરશે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી તમારે રાખવાનો છે. બીજી તરફ ઉનો મિન્ડા પર પણ એક નજર રાખજો. કંપનીની સબસિડરી મિન્ડા ઓનક્યોર ઇન્ડિયાએ કરાર કર્યા છે, હ્યુન્ડાઈ મોબિલ સાથે કરાર કર્યા છે, અને સ્પીકર જેવા લાયસન્સ પ્રોડક્ટ બનાવવા માટેના એમણે કરાર કર્યા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો છે આજના દિવસમાં. એટલે ખાસ કરીને આજે પીબી ફિનટેક, વેદાંતા, એના પર એક નજર રાખવાની છે. 5 સ્ટાર ફાઇનાન્સ કયા લેવલ પર આપણને બ્લોક ડીલ થતી જોવા મળે છે, એટલે એના પર પણ એક તમારે નજર રાખતા રહેવાની છે. પરંતુ આ સિવાય તૃપ્તિ, કયા સ્ટોક્સ જેના પર તમે ખાસ નજર રાખી રહ્યા છો? સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ નીરજ, અને આપણા દર્શક મિત્રોને પણ ગુડ મોર્નિંગ. શરૂઆત હું ઇન્ફોસિસથી કરીશ. એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે કે કંપનીએ ખાસ કરીને બેંગ્લોરમાં ટેકનોલોજી હબ માટે તેમને પોલિસ્ટાર સાથે તેમને કરાર કર્યા છે, અને ડિજિટલ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે આપણને કરાર આવતા જોવા મળ્યા છે. ગઈકાલે આપણે જોયું કે આ પૂરો આઈટી સેક્ટર સ્થૂળ દબાણમાં હતું, અને આ કાઉન્ટર પર આપણને દબાણમાં જોવા મળ્યું હતું, પરંતુ આજે એક પોઝિટિવ સમાચાર છે, એટલે આજે આ કાઉન્ટરમાં થોડું ઘણું આપણને એમ કહી શકાય કે બાઇંગ જોવા મળી શકે. અદાની ગ્રીન પર નજર કરી લે. અહીંયા એક ફંડ એક્શન આપણને જોવા મળ્યું છે કે ગઈકાલે પ્રમોટર્સે પોતાને અહીંયા હિસ્સો જે છે તેમને અહીંયા ખરીદેલો છે, જેમાં ખાસ કરીને એન્ટિટીઝ હેબિસ્ટાક ટ્રેડ અને આર્ટર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ, આ બંને જ પ્રમોટર્સ છે જેમને લગભગ 2.96% હિસ્સો તેમને ખરીદ્યો છે. જેમાં હેબિસ્કસની વાત કરું છું તો તેમને 30 જૂન અને 18 સપ્ટેમ્બર આ બંને દિવસે તેમને લગભગ 2.1 કરોડ શેર્સ તેમને ખરીદ્યા છે. બીજી તરફ આર્ટર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સે 19 તારીખ અને 23 સપ્ટેમ્બરે તેમને બ્લોક ડીલ સભા હિસ્સો ખરીદ્યો હતો, જેમાં તેમને લગભગ 2.67 કરોડ શેર્સ તેમને અહીંયા ખરીદ્યા છે. એટલે એક પોઝિટિવ એક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ કેપીઆર મિલ્સ. અહીંયા પણ ફંડ એક્શન જોવા મળી છે કે પ્રમોટર્સ કેપી રામાસ્વામીએ ઓવરઓલ કંપનીમાં 971.4 કરોડ શેર્સ તેમને વેચી ચૂક્યા છે અત્યાર સુધીમાં, જે ગઈકાલે તેમને 1.5 કરોડ શેર્સ એમને 925.12 પૈસા પ્રતિ શેરના ભાવ પર તેમને શેર્સ અહીંયા વેચ્યા હતા. પરંતુ સામે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે 97.4 લાખ શેર્સ તેમને ખરીદ્યા છે, અને 925 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આપણને આ શેર્સ ખરીદતા જોવા મળ્યા છે. એટલે પણ એક ફંડ એક્શન આપણને જોવા મળી છે, તે જોવાનું રહેશે કે આજે આ કાઉન્ટર્સ કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ ઝેન્ટેક પર. એક પોઝિટિવ સમાચાર જોવા મળ્યા છે. કંપનીએ ખાસ કરીને ગ્રાઉન્ડ બ્રેકિંગ રિમોટ કંટ્રોલ છે, એક વેપિંગ છે, અને બીજી તરફ તેમને સર્વેલન્સ સિસ્ટમ, આ બંને સિસ્ટમ્સ તેમને લોન્ચ કરી છે. લોન્ચ કરવાનું મેઇન કારણ છે કે ભારતનું જે સંરક્ષણ ક્ષમતા છે તેને વધુ મજબૂત કરવા માટે તેમને આ સર્વેલન્સ લોન્ચ કરી છે. તેમનું એ પણ માનવું છે કે આ નવી સિસ્ટમ લોન્ચ કરવાને કારણે ખાસ કરીને ભારત અને વૈશ્વિક ડિફેન્સ માર્કેટ છે તેના માટે ઓપરેશન કાર્યક્ષમતામાં વધારો થશે. સાથે તેમણે એ પણ વાત કરી છે કે તેમને 4 એડવાન્સ સોલ્યુશન્સ પણ તેમને લોન્ચ કર્યા છે, જેમાં ખાસ કરીને જમીન, સમુદ્ર અને હવા, આ બધી જગ્યા પર ભારતને એક સંરક્ષણ જે છે તે તેમની એની ક્ષમતા જે છે તે આવનારા સમયમાં વધશે. આ કારણસર અહીંયા એક સર્વેલન્સ લોન્ચ થતી આપણને જોવા મળી છે, અને ભારતના સંરક્ષણને આધુનિક બનાવવા માટે તેઓ હાલમાં પણ વધુ એક સુસજ્જિત પ્રોગ્રામ્સ પણ બનાવી રહ્યા છે. એટલે આ કાઉન્ટર્સ ખાસ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આઈડીએફસી. આ કાઉન્ટર એટલા માટે ફોકસમાં છે કે અહીંયા એનસીએલટી પાસેથી મર્જર મળી છે, જેમાં ખાસ કરીને આઈડીએફસી ફાઇનાન્સ હોલ્ડિંગને કંપનીમાં મર્જર કરવા માટે એક મંજૂરી મળી છે, અને આ જે કમ્બાઇન્ડ મર્જર જે થયું છે તેને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં તેનું મર્જર થશે. એટલે એમ કહી શકાય કે પહેલેથી જ જ્યારે આઈડીએફસી અને આઈડીએફસી ફર્સ્ટ બેંક તો મર્જર છે જ, પરંતુ હવે તેમની ત્રીજી સબસિડરી કંપની છે તેનું પણ મર્જરને મંજૂરી મળી ગઈ છે. એટલે 3 કંપનીનું એકસાથે આપણને મર્જર થતું જોવા મળશે. એટલે આઈડીએફસી ફર્સ્ટ બેંક, આ બંને જ કાઉન્ટર્સ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ સ્પાઇસ જેટ. અહીંયા એક નેગેટિવ સમાચાર કહી શકાય કે હિસ્સો વેચવાના સમાચાર આવતા
આવતા જોવા મળી રહ્યા છે. અહીંયા પ્રમોટર્સે એટલે કે કાર્લાઇલ એવિએશને ઓપન માર્કેટમાં ગઈકાલે એટલે કે બ્લોક ડીલ દ્વારા તેમને હિસ્સો વેચ્યો હતો અને ઓવરઓલ તેમને 17 અને 23 સપ્ટેમ્બર દરમિયાન તેમને 1.42% હિસ્સો તેઓ વેચી ચૂક્યા છે. અને ગઈકાલે પણ આપણે જોયું સ્પાઇસજેટ છે તે પોતાના ઓલ ટાઈમ લોની આસપાસ કારોબાર કરી રહ્યું છે. અને હજી એક નેગેટિવ સમાચાર અહીંયા આપણે જોવા મળી રહ્યા છે એટલે જોવાનું રહેશે કે આ કાઉન્ટર આજે કેવી રીતે રિએક્શન આપે છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ એ છે HDFC બેંક. અહીંયા પણ આપણને એક ફંડ એક્શન જોવા મળ્યું છે. ગઈકાલે PNB પારિબાસે 1768.05 પૈસામાં એમને પ્રતિ શેરના ભાવ પર 3.7 મિલિયન શેર્સ તેમને અહીંયા વેચ્યા છે. બીજી તરફ UBS કેપિટલે સેમ પ્રાઇસ પર 3.7 મિલિયન શેર્સ તેમને ખરીદ્યા છે. એટલે અહીંયા એક સારું ફંડ એક્શન પણ આપણને જોવા મળ્યું છે. અને ગઈકાલે આપણે જોયું કે HDFC બેંક તેના ઓલ ટાઈમ હાઈથી માત્ર 6 પોઈન્ટ જ દૂર રહી હતી. એટલે આજે આ કાઉન્ટરમાં પણ સારું એવું એક્શન જોવા મળી શકે છે. એટલે ચાંદની, મેં અને નીરજ જેટલા પણ શેર્સ તમારી જોડે ડિસ્કસ કર્યા છે દરેકમાં જે આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી તપસરી